સમાચારોમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું વૈભવી બેદી। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર ત્યાં સુધીની હેડલાઇન્સ પર। મેચ ફિક્સિંગ મુદ્દે ગુજરાત ગૃહ વિભાગ બન્યો આક્રમક। તમામ જિલ્લા પોલીસ વિભાગને બુકી સટોડિયાઓ સામે પગલાં ભરવા આદેશ। ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડેલા ગરફોડ ચોરે કરી 7 ગુનાની કબૂલાત। બંધ ઘરોને બનાવતો હતો નિશાન, લાખોની ચોરીના ભેદ ઉકેલાયા। કોસંબા તરસાડી નગરપાલિકાના મહિલા કોર્પોરેટર પુત્રનું પરાક્રમ। સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જતા સર્જાયો રાજકીય ગરમાટો। ગીરવે મૂકેલા દાગીનાની વાત છુપાવતા પત્નીએ રચ્યું લૂંટનું નાટક। ચોક પોલીસે જુઠ્ઠાણું ઝડપી પાડ્યું ઉઘાડી પોલ, મહિલાની થઈ ધરપકડ। અને ઉધનાનો હવસખોર પિતા આખરે થયો જેલ ભેગો। સાવકા પિતાએ 17 વર્ષીય પુત્રી પર ગુજાર્યો હતો બળાત્કાર। આઈપીએલ મેચ ફિક્સિંગનો રોલ ગુજરાતના અમદાવાદ સુધી પહોંચતા ગુજરાતનું ગૃહ મંત્રાલય સફાળું જાગી જતા ગુજરાતના બુકીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે। રાજ્યના ગૃહ વિભાગ તરફથી તમામ બુટલેગર, બુકીઓ અને જુગારીઓનું લિસ્ટ તૈયાર કરવાનો અને પાસા હેઠળ પકડી શકાય કે કેમ તેની શક્યતા તપાસવાનો આદેશ તમામ જિલ્લા પોલીસ અધિકારીઓને કરવામાં આવ્યો છે। ગુજરાત રાજ્યમાં ફાલેલી જુગાર, વરલી મટકા અને સટ્ટા બેટિંગ સહિતની અસામાજિક પ્રવૃત્તિઓ બંધ કરવી જરૂરી બની છે। ગુજરાત જુગાર ધારા પ્રતિબંધક ધારાનો કડક અમલ થાય તે માટે સરકાર તરફથી અવારનવાર સૂચનાઓ આપવામાં આવે છે। આમ છતાં તેની અમલવારી અસરકારક થતી ન હોવાના કારણે ધાર્યા પરિણામો મળી શકતા નથી। રાજ્યમાં કાયદાની અમલવારી નહીં થતી હોવાની બાબતને સ્વીકારીને ગૃહ વિભાગે જણાવ્યું છે કે હવે આ દિશામાં પરિણામલક્ષી કામગીરી કરવાની રહેશે। વિભાગે સૂચના આપતા જણાવ્યું છે કે રાજ્યના તમામ જિલ્લા અને શહેરના પોલીસ સ્ટેશનમાં તાત્કાલિક અસરથી બુટલેગર, બુકીઓ અને જુગારીઓનું લિસ્ટ તૈયાર કરવાનું અને તેને સમયસર અપડેટ કરવા પડશે। આવી યાદીમાં સમાવેશ થાય હોય તેવા બુકીઓ, બુટલેગરો અને જુગારીઓ કે જેમની સામે વારંવાર ગુનાઓ નોંધાયા હોય અને ધરપકડ કરવામાં આવતી હોય તેવા ઈસમો સામે જરૂર જણાય પાસા હેઠળ કાર્યવાહી કરવાની રહેશે। પોલીસ સ્ટેશને શું કાર્યવાહી કરવી, કેટલા ઈસમોની યાદી બનાવી, કેટલા ઈસમો પાસામાં ફિટ થાય તેવા છે, વધુ ગંભીર ગુનામાં કેટલા લોકો સંડોવાયેલા છે તેવી માહિતી રજૂ કરવા માટે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ વિડીયો કોન્ફરન્સ પણ કરશે। પ્રત્યેક જિલ્લા અને શહેરના પોલીસ સ્ટેશનોમાં થયેલી કાર્યવાહીની જાણકારી આ કોન્ફરન્સમાં આપવાની રહેશે। ઉલ્લેખનીય છે કે આઈપીએલ ફિક્સિંગ કાંડમાં અમદાવાદના સૌથી મોટા સટ્ટા બેટિંગનો પર્દાફાશ થયો છે। 1.28 કરોડ રોકડા અને 1 કિલો સોના સાથે વિનોદ મૂલચંદાની પકડાતા બુકીઓના તારનું રેકેટ રાજ્ય અને દેશવ્યાપી હોવાનું ખુલ્યું છે। આ સંજોગોમાં તેની સાથે સંકળાયેલા બુકીઓ તેમજ પંટરો ઉપર વોચ રાખવાની સૂચના શનિવારે આપી દેવામાં આવી છે। જોકે આજે આઈપીએલ મેચનો પૂર્ણાહુતિનો દિવસ છે, પરંતુ આ પૂર્ણાહુતિ સાથે ફિક્સિંગનો પણ અંત આવી જશે તેવું નથી। પોર્ટ ફિક્સિંગનો મામલો તો ચાલ્યા કરશે અને બુકીઓ સટ્ટા રમાડવાનું પણ ચાલુ રાખશે તેમાં કોઈ શંકા નથી। આ ઉપરાંત આઈપીએલમાં સ્પોટ ફિક્સિંગના મામલાથી માત્ર ક્રિકેટ વિશ્વમાં જ ખળભળાટ નથી, પરંતુ સાથે સાથે યુપીએ સરકાર પણ હચમચી ઉઠી છે। ફિક્સિંગથી હચમચી ઉઠેલી સરકારે હવે રમતગમતમાં ગેરરીતિને રોકવા માટે નવા કાયદા પર કામ કરી રહી છે, જેના ભાગરૂપે તમામ રમતોને એક હદ હેઠળ આવરી લેવામાં આવશે। કેન્દ્રીય કાયદા પ્રધાન કપિલ સિબ્બલે આ સંબંધમાં માહિતી આપતા કહ્યું છે કે ક્રિકેટમાં ફિક્સિંગ પર પ્રતિબંધ મૂકવા માટે સરકાર નવો કાયદો લાવવા જઈ રહી છે। આ કાયદાની હદમાં ક્રિકેટ સહિતની તમામ રમતને આવરી લેવામાં આવશે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત। શહેરમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ જ્યારે પેટ્રોલિંગમાં હોય છે ત્યારે શંકાના આધારે અટક કરી રીઢા ગુનેગારને ઝડપી પાડતી હોય છે અને કેટલાક ગુનાઓને ઉકેલવામાં સફળતા મળતી હોય છે। ત્યારે 5 દિવસ અગાઉ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડેલા ગરફોડ ચોરે 7 ચોરીની કબૂલાત કરતા પોલીસને અમરેલીની 3 ચોરી અને કાપોદ્રા વિસ્તારની 4 ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે। કાપોદ્રા પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં ઉભેલા આ 19 વર્ષીય યુવાને 7 ચોરીને અંજામ આપ્યો છે।
કાપોદ્રા રચના સોસાયટીના યમુનાકુંજ એપાર્ટમેન્ટમાં રહેતો આ 19 વર્ષીય ગૌતમ ઉર્ફે ગોમજી વાઘાણીને ક્રાઇમ બ્રાન્ચની ટીમે શંકાના આધારે અટક કરી હતી. ત્યારબાદ પોલીસ પૂછપરછમાં તે ઘરફોડ ચોર હોવાનું જાણવા મળ્યું હતું. આથી અમરોલી પોલીસે 3 દિવસના રિમાન્ડ દરમિયાન આ ગઠિયાએ અમરોલી વિસ્તારમાં 3 ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. ત્યારબાદ શનિવારના રોજ કાપોદ્રા પોલીસે ગૌતમનો કબજો લઈ તેની પૂછપરછ કરતા ગૌતમે કાપોદ્રા વિસ્તારમાં 4 ચોરીને અંજામ આપ્યો હોવાનું કબૂલ્યું હતું. આમ ગૌતમ કુલ 7 ઘરફોડ ચોરી કરી હોવાની કબૂલાત કરતાની સાથે જ પોલીસે તેની કડક પૂછપરછ શરૂ કરી છે અને હજુ વધારે ચોરીના ભેદ ઉકેલવા મળે તેવી શક્યતા સેવાઈ રહી છે, જે અંગે કાપોદ્રા પીએસઆઈ AS વસાવાએ વધુ તપાસ હાથ ધરી છે. પુરુષ સમૂહડી બનેલી આજની નારીઓ હવે ગુનાખોરીનો માર્ગ અપનાવતા પણ અચકાતી નથી. ત્યારે એક પત્નીએ ગીરવે મૂકેલા દાગીનાની વાત પતિથી છુપાવવા રચી નાખ્યું લૂંટનું નાટક. જોકે પોલીસે ગણતરીના કલાકોમાં જ પત્નીએ રચેલા લૂંટના નાટક પરથી પડદો ઉઠાવી લીધો હતો. વેડ રોડ વિશ્રામનગર સોસાયટી ખાતે ભાડેના મકાનમાં રહેતા ઓમપ્રકાશ ગુપ્તા ફ્રૂટની લારી ચલાવી ગુજરાન ચલાવે છે. પરિવારમાં પત્ની પૂનમ અને 4 બાળકો છે. શુક્રવારે રાત્રિના 8 વાગે પૂનમે ચોકબજાર પોલીસ સ્ટેશનમાં લૂંટની ફરિયાદ નોંધાવી હતી, જેમાં જણાવ્યા મુજબ 2 અજાણ્યાઓ ઘરમાં ઘૂસી જઈ નાયલોનની દોરી વડે તેને ખુરશી સાથે બાંધીને મોઢામાં ડૂચો મારી રોકડા રૂપિયા 15,000 અને સોનાની ચેન વીંટી મળી રૂપિયા 35,000 લૂંટ ચલાવી હતી. આ અંગે શરૂ થયેલી તપાસમાં લૂંટ અંગે નાટકનો ભાંડો ફૂટી ગયો હતો. પોલીસે જણાવ્યું હતું કે હકીકતમાં 7 મહિના અગાઉ પૂનમે સોનાની ચેન તેમજ વીંટી શિવશક્તિ જ્વેલર્સમાં ગીરવે મૂકી હતી અને તાજેતરમાં જ પૂનમના દિયરના લગ્ન હોવાથી પતિએ સોનાની ચેન વીંટી માંગતા લૂંટનું નાટક કર્યું હતું અને જે આખરે ભાંડો ફૂટી ગયો હતો. બ્યુરો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત. સુરત જિલ્લાના કોસંબા તરસાડી નગરપાલિકાના ટોકીઝ વિસ્તારમાંથી તરસાડી પાલિકાના મહિલા કોર્પોરેટરના પુત્રે એ જ વિસ્તારની સગીર વયની યુવતીને લગ્નની લાલચ આપી બહેલાવી ફોસલાવી ભગાડી જતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. યુવતીના પિતાએ કોસંબા પોલીસ મથકે આ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસ અપહરણનો ગુનો નોંધી ફરાર આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. કોસંબાના તરસાડી સલીમ ટોકીઝ નજીક જીતુભાઈ જોશી તેમના પરિવાર સાથે રહે છે, પરંતુ ગત શનિવારના દિવસે તે જ વિસ્તારના ભાજપના મહિલા કોર્પોરેટર બબીતા વસાવાના દિલકેફ દીકરાએ જોશી પરિવારની સગીર વયની ફાલ્ગુની જોશીને લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવી ભગાવી જતા તે વિસ્તારમાં દલી ફેક આશિકી વિરુદ્ધ લોકો ફિટકારની લાગણી વરસાવી રહ્યા છે. જ્યારે યુવતીના પિતાએ કોસંબા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે પણ અપહરણનો ગુનો નોંધી ફરાર આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. આજ રોજ કોસંબા પોલીસ સ્ટેશનમાં એક અપહરણનો અને સગીર વયની છોકરીને પકડી જવાનો બનાવ બનેલ છે, જે કોસંબા પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગ્રાઉન્ડ નંબર 123/013 IPC 363/66નો બનાવ બનેલ છે, જેના ફરિયાદી જીતુભાઈ લલિતભાઈ જોશી છે. એમની સગીર વયની છોકરી ઉંમર વર્ષ 15નીને આ વિજય ઉર્ફ લાલુ છત્રસિંહ વસાવા રહેવાસી તરસાડી નાવ સલીમ ટોકીઝ પાસેથી તેને બગાડી લઈ ગયેલ છે, જેને લગ્નને લાલચ આપીને તેઓ છોકરીને લઈ ગયેલાનું હાલની તપાસમાં જણાઈ આવેલ છે અને તપાસ ચાલુ છે. પોતાની દીકરીને તે જ વિસ્તારનો વિજય ઉર્ફે લાલુ બદલાની ભાવનાથી બગાડી ગયો હોવાનો યુવતીના પિતાએ આક્ષેપ કરી રહ્યા છે અને પોતાની દીકરીનો રંજ તેમના પર સતત દેખાતો હતો. જ્યારે નગર સેવકનો પુત્ર આવા નીચ કારસ્તાન કરે તો ફરિયાદ કોને કરવી, ત્યારે માયુસ પિતાએ પોલીસનો સહારો લીધો છે. ત્યારે હવે પોલીસ પિતાની ફરિયાદને કેટલી ગંભીરતાથી લે છે તે તો સમય આવનારો બતાવશે. એક દીકરી સાથે મારા અને મારી પત્ની સાથે કોસંબા તરસાડી સલીમ ટોકીઝ વિસ્તારમાં રહું છું અને હું મારું ગુજરાન મજૂરી ધંધો કરીને ચલાવું છું. અને ત્યાંના અમારી પાછળના ફળિયામાં રહેતા ભાજપના કોર્પોરેટર બબીતાબેન, જે વર્ષોથી દેશી દારૂનો ધંધો કરે છે અને મોટામાં મોટા બુટલેગર છે, આજથી 1.5-2 વર્ષ પહેલાં બી એ લોકો અમારી છોકરીની એના છોકરાએ અમારી છોકરીની છેડતી કરેલી, તો એ અનુસંધાનમાં અમારા ઘર પર તોડફોડ કરી ગયેલા. ત્યારે પણ અમે પોલીસને ફરિયાદ કરેલી, દાખલ કરેલી. ત્યારથી અમને એ લોકોએ હેરાન કરવાનું ચાલુ કરેલું અને અમને ધમકી આપેલ કે તારી છોકરીને આમ છાલે આમ ઉઠાઈ જઈશું અને તારથી થાય એ કરી લેજે, અને અમારું કોઈ બગાડી શકવાનું કંઈ છે નહીં. તો કાલે રાત્રે
કાલે અમે ભરૂચ બધા કામ અર્થે ગયેલો હતી, છોકરી ઘરે એકલી હતી અને એ તકનો ફાયદો ઉઠાવી ને મારી છોકરીને એમનો છોકરો વિજય ઉર્ફે લાલુ કાલે 5.5 થી 6ના ગાળામાં ઉંચકીને લઈ ગયેલો છે અને મારી છોકરીની ઉંમર 15 વર્ષ અને 3 મહિના છે અને મેં ફરિયાદ આપેલી છે કોસંબા પોલીસ સ્ટેશનમાં. આના માટેથી ને મારા હિત માટે મેં મારી ફરિયાદ આપેલ છે. બધા અધિકારીઓને મેં નમ્ર વિનંતી કરેલ છે કે મારી છોકરીને ગમે તેમ કરીને મને પરત લાવી દો. મારા છોકરાની 1.5 તોલાની સોનાની ચેન છોકરી પહેરીને ગયેલી છે, બાકી કંઈ લઈને ગયેલી નથી. એ તો વર્ષોથી દેશી દારૂનો ધંધો કરે છે અને મોટામાં મોટા એમ કહે છે કે અમે તમે અમારી તરસાડી પાલિકાના ભાજપના મહિલા કોર્પોરેટરનો દલી ફેક દીકરાના કારસ્તાનથી કોસંબા પંથકમાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જીતુભાઈના જણાવ્યા અનુસાર મહિલા કોર્પોરેટર બબીતા વસાવા પણ ખુલ્લેઆમ તે વિસ્તારમાં દેશીનો વેપલો કરે છે અને તેની વિરોધમાં પણ ભૂતકાળના નશાબંધીના ઘણી ફરિયાદો પોલીસ ચોપડે મોજૂદ છે. ત્યારે હવે પોલીસ આ કેસમાં કોઈ પગલાં ભરે છે કે નહીં તે જોવાનું રહ્યું. ઉધના વિસ્તારમાં સાવકા પિતાએ જ માસૂમ પુત્રી પર બળાત્કાર ગુજારતા ભારે ચકચાર મચી જવા પામી હતી. આ કેસમાં નરાધામ પિતા ફરાર થઈ ગયો હતો. જોકે પોલીસે આખરે આ નરાધામ પિતાને ઝડપી લઈ જેલના હવાલે કરી દીધો છે. સાવકા પિતાએ જ તેની માસૂમ પુત્રી પર બળાત્કાર ગુજારતા ઉધના વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. માસૂમ પુત્રી પર બળાત્કાર ગુજારનાર નરાધામ પિતા બાદમાં ફરાર થઈ ગયો હતો. બનાવને પગલે ઉધના પોલીસે નરાધામ સાવકા પિતા સામે બળાત્કારનો ગુનો નોંધી આગળની તપાસ આદરી હતી. રવિવારે મોડી સાંજે ઉધના પોલીસે બળાત્કારી અને સાવકા પિતા 28 વર્ષીય સાબિર અલી ઉસ્માન અલીને ઝડપી લીધો હતો. બનાવને પગલે ઉધના પોલીસે નરાધામ પિતાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા બનશે વધુ મજબૂત, લોકોની સુરક્ષા પણ થશે વધારે. જી હા, આગામી લોકસભાની ચૂંટણીઓ પહેલા ગુજરાત પોલીસ દળમાં વધુ 5000 પોલીસ કર્મીઓનો ઉમેરો થઈ રહ્યો છે અને ટૂંક સમયમાં ભરતીની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે. ગુજરાત પોલીસ દળમાં વસ્તીના પ્રમાણમાં 27% ઘટ જોવા મળે છે. સામાન્ય રીતે વધતી જતી વસ્તીના પ્રમાણમાં ગુજરાતમાં પોલીસ દળમાં પોલીસ કર્મીઓની એટલી ભરતી થતી નહોતી, પરંતુ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના સરકાર આવ્યા બાદ પોલીસ દળમાં ભરતીની પ્રક્રિયા શરૂ થઈ હતી. વિદ્યા સહાયકની જેમ લોકરક્ષકની પણ ભરતી થઈ છે. ત્યારે લોકસભાની આગામી ચૂંટણીઓ દરમિયાન કાયદો અને વ્યવસ્થા માટે યોગ્ય પ્રમાણમાં પોલીસનો કાફલો ગુજરાતમાંથી જ મળી રહે તે હેતુથી વધુ 5000 પોલીસ કર્મીઓની ભરતી થશે. તથા તાજેતરમાં જ રાજ્ય સરકારે 4500 કોન્સ્ટેબલ અને 500 પીએસઆઈની ભરતી માટેની મંજૂરી આપી છે. આ ભરતી થયા બાદ ઘટનું પ્રમાણ 17% થશે. જે ભરતી થવાની છે તેમાં પીએસઆઈ, કોન્સ્ટેબલ અને મહિલા કોન્સ્ટેબલનો સમાવેશ થાય છે. ચૂંટણીઓ પહેલા આ ભરતી પામેલ પોલીસ કર્મીઓની તાલીમ પૂરી થઈ જાય અને તેઓ ફરજ પર હાજર થઈ જાય તે પ્રમાણેની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. શનિવારે સાંજના સુમારે સુરત ડુમસ રોડ પર બનેલા VR સુરતની મ્યુઝિકલ ઇવેન્ટમાં રિયાલિટી શો અને ફિલ્મી ક્ષેત્ર સાથે સંકળાયેલા સિંગર્સ જબરદસ્ત પરફોર્મન્સ રજૂ કરીને સુરતી લાલાઓને ડોલાવી દીધા હતા. આ ઇવેન્ટમાં હાજર ફેમિલી સાથે હાજર રહેલા સુરતી લાલાઓએ મ્યુઝિકલ ઇવેન્ટની મન મૂકીને મજા માણી હતી. સુરતમાં યોજાતી વિવિધ ઇવેન્ટમાં બોલિવૂડની હસ્તીઓની હાજરી વધી ગઈ છે. શનિવારે યોજાયેલા એક ઇવેન્ટમાં સિંગર્સની જુગલબંધીએ શહેરીજનોને ડોલાવ્યા હતા. મ્યુઝિકલ ઇવેન્ટમાં સજદા સિસ્ટર્સ, રાઘવ સાચર, શ્રુતિ પાઠક, સીડી ગોમાએ દમદાર પરફોર્મન્સ આપ્યું હતું. સજદા સિસ્ટર્સે સ્પેશિયલ સૂફી પેરોડી રજૂ કરીને શ્રોતાઓના મન મોહી લીધા હતા. આ સાથે જ કાયપો છે ફિલ્મ ફેમ અમિત સાઘે સ્પેશિયલ એપ્રિયન્સ આપ્યું હતું. આ કાર્યક્રમમાં એક્સેન્ડર ગ્રુપના પાર્ટનર રોહન સિકરીએ હાજરી આપીને સુરતની સ્થાનિક જીવનશૈલી અને સંસ્કૃતિને રજૂ કરતા ડેસ્ટિનેશનને વધાવી લીધું હતું. મધ્યમ અને ગરીબ વર્ગને આગામી દિવસોમાં રેશનિંગની દુકાનોમાં ખાંડ મળવી મુશ્કેલ બની શકે છે, કેમ કે આગામી 1 સુધી દેશના 15 રાજ્યોની રેશનિંગની દુકાનોમાં ખાંડનો સ્ટોક ખૂટી જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. તો શા માટે આ સ્થિતિનું નિર્માણ થયું છે તે જોવા અમારા આ અહેવાલમાં.
કેન્દ્ર સરકાર લેવી ખાંડની વ્યવસ્થા બંધ કરવાના પ્રસ્તાવ અંતર્ગત આગામી 1 જૂનથી રાજ્યોને જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત ખાંડ પૂરી પાડવાનું બંધ કરશે. લેવી વ્યવસ્થા અંતર્ગત ખાનગી સુગર મિલોએ તેઓના ઉત્પાદનનો એક ચોક્કસ હિસ્સો ઓછી કિંમતે રેશનિંગની દુકાને મોકલવો પડતો હતો, પરંતુ નવી વ્યવસ્થા પ્રમાણે હવે રાજ્ય સરકાર ખુલ્લા બજારમાંથી ખાંડ ખરીદશે. પરંતુ આ નિર્ણય કેન્દ્ર માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. જો કે આગામી 1 સુધી દેશના 150 રાજ્યોની રેશનિંગની દુકાનોમાં ખાંડનો સ્ટોક ખૂટી જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે, કારણ કે જાહેર વિતરણ પ્રણાલી માટે ખાંડના કોટાની વ્યવસ્થા પૂરી થઈ ગઈ છે. આ રાજ્યોએ ખુલ્લા બજારમાંથી ખાંડ ખરીદવા માટે ટેન્ડર પ્રક્રિયા અંતર્ગત કામગીરી હાથ ધરી નથી. આ રાજ્યમાં ઉત્તર પ્રદેશ પણ છે, જ્યાં જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત સૌથી વધુ ખાંડનું વિતરણ થાય છે. પરંતુ અત્યાર સુધી માત્ર આંધ્રપ્રદેશ, કેરળ, તામિલનાડુ, ગોવા, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને દિલ્હીની રાજ્ય સરકારોએ જાહેર વિતરણ વ્યવસ્થા માટે ટેન્ડર પ્રક્રિયા આરંભી દીધી છે, જ્યારે અન્ય રાજ્યોએ આ પ્રક્રિયા શરૂ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. પરંતુ દેશના મોટા ભાગના રાજ્યોએ આ પ્રક્રિયા આરંભી નથી. આથી આ રાજ્યોએ આગામી દિવસોમાં જ જ્યાં સુધી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાય નહીં ત્યાં સુધી રેશનિંગની દુકાનને ખાંડનો સ્ટોક નથી તેવું પાટિયું લગાવવું પડશે તેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. હૃદય રોગની વધતી જતી બીમારીને લઈ લોકો ચિંતિત બન્યા છે, ત્યારે લોકોમાં હૃદય રોગ વિશે જાગૃતિ આવે અને હૃદય રોગને કઈ રીતે દૂર કરી શકાય તે અંતર્ગત નાનપુરા ગાંધી સ્મૃતિ ભવન ખાતે નિઃશુલ્ક સેમિનાર યોજાયો હતો, જેમાં એમડી કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર બિમલ ઝાસરે ઉપસ્થિત રહી હૃદય રોગ કેવી રીતે બચી શકાય તે વિશે ઝીણવટભરી માહિતી આપી હતી. આ સેમિનારમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. રવિવારે સુમુલ ડેરી રોડ પર આવેલા ડાબોરિયા એસ્ટેટ ખાતે ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. શાંતિદૂત મહિલા મંડળ સુરત દ્વારા યોજાયેલા સમૂહ લગ્નમાં સમાજના અગ્રણીઓની હાજરીમાં 40 નવયુગલોએ પ્રભુત્વમાં પગલાં માંડ્યા હતા. શાંતિદૂત મહિલા મંડળ સુરત દ્વારા આયોજિત સમૂહ લગ્નમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી. 40 નવ દંપતીઓને તેમના નવજીવન મંગલકારી બની રહે તે માટેના આશીર્વાદ આપવામાં આવ્યા હતા. રાજકીય સામાજિક ક્ષેત્રે ઉમદા પ્રદાન આપનાર મૂળબુદ્ધિઓએ પણ હાજરી આપી નવ દંપતીઓની આશીર્વાદ આપ્યા હતા. મંડળ દ્વારા યોજાયેલા સમૂહ લગ્નમાં સમાજના દાતાઓએ ઉદાર હાથે દાન આપી માનવતા મહેકાવી હતી. લગ્ન સમારોહના અધ્યક્ષ તરીકે ભાજપના શહેર પ્રમુખ પૂર્ણેશ મોદી રહ્યા હતા, જ્યારે શહેરના ધારાસભ્યો, સાંસદો તેમજ કોર્પોરેટરો અને મોટી સંખ્યામાં ભાજપ પરિવારના કાર્યકરો હાજર રહ્યા હતા. ટ્રાફિકના નિયમોનું પાલન થાય અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં કામગીરી કરવામાં આવે છે. તે દરમિયાન શનિવારના રોજ ટ્રાફિકના નિયમનો ભંગ કરનારને ફરજ પર હાજર પોલીસે દંડનો મેમો ફટકારી દીધો હતો. આથી બાઇક સવારના પિતાએ ઉશ્કેરાઈ જઈને પોલીસ સાથે અભદ્ર વર્તન કરતા પોલીસે તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી ધરપકડ કરી હતી. પોલીસની ઓકાત શું છે? પોલીસ તો 500 ગ્રામ મીઠાઈમાં વેચાઈ જાય છે. મારા દીકરાને મેમો આપવાની પોલીસની હિંમત કેવી રીતે થઈ? ઉશ્કેરાયેલા પિતાએ પોલીસની સાથે આ પ્રકારની અભદ્ર વાતો કરતા તેને જેલની હવા ખાવાનો વારો આવ્યો હતો. વાત જાણે એમ છે કે શનિવારના રોજ રિંગ રોડ પર આવેલી સાંઈ દર્શન માર્કેટ સામે એક બાઇક સવારે ટ્રાફિકના નિયમનો ભંગ કરતા તેને સલાબતપુરા પોલીસે મેમો ફટકારી દીધો હતો. આથી ઉશ્કેરાઈને આવેલા વાહન ચાલકના પિતાએ પોલીસ સાથે જીભાજોડી કરી હતી અને કહ્યું હતું કે મેમો ફાડવાની તમારી હિંમત કેમ થઈ? પોલીસની ઓકાત જ શું છે? તમે તો માત્ર 500 ગ્રામ મીઠાઈમાં જ વેચાઈ જાઓ છો. આ પ્રકારની અભદ્ર વાતો કરતા પોલીસની ફરજમાં રૂકાવટ ઊભી કરનાર પર્વત પાટિયા મોડલ ટાઉનશીપ ખાતે રહેતા ભવાની શંકર શર્મા વિરુદ્ધ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી હતી. આમ સલાબતપુરા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ અશ્વિન ખંડુભાઈએ ભવાની શર્માને જેલના સળિયા પાછળ ધકેલી દઈ પોલીસની ઓકાત બતાવી દીધી હતી. કાર ચાલકને કોઈને કોઈ બહાનું બતાવી કારમાંથી નીચે ઉતારી કારમાં મૂકેલા પૈસા લઈ રફુચક્કર થઈ જવામાં ચોરો માસ્ટર થઈ ગયા છે. મજુરા ગેટ વિસ્તારમાં કાપડના વેપારીને કારમાંથી ઓઇલ ટપકતો હોવાનું જણાવી બેચા બાદ ગઠિયો કારમાં મૂકેલા 80,000 રૂપિયા સેરવી રફુચક્કર થઈ ગયો હતો. જ્યારે બીજી એક ઘટનામાં મૈદરપુરા વિસ્તારમાં કારમાંથી રોકડા 20,000ની ચોરી થઈ હતી. નજરે પડતા ગાંધી એન્જિનિયરિંગ કોલેજ સામેના જાહેર રસ્તા પર એક કાપડ વેપારીને કારમાંથી ઓઇલ ટપકતું હોવાનું જણાવી એક ચોર 80,000 રૂપિયા ભરેલી બેગ લઈ રફુચક્કર થઈ ગયો હતો. પાર્લે પોઈન્ટ જાની ફરસા નજીક
શ્રી સાયોના એપાર્ટમેન્ટમાં રહેતા અને કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા 52 વર્ષીય સુરેન્દ્ર સૂરજમલ જૈન શુક્રવારે રાત્રે કાર રિપેર કરાવવા જઈ રહ્યા હતા. તે દરમિયાન મજુરા ગેટ ગાંધી એન્જિનિયરિંગ કોલેજની સામે બસ સ્ટેન્ડ પાસે ઊભેલા એક ભેજાબાજે ઠગે સુરેન્દ્રભાઈને જણાવ્યું કે તમારી કારની પાછળની બાજુએ ઓઇલ ટપકે છે. સુરેન્દ્રભાઈએ જોવા પાછળ ગયા તેટલી વારમાં અજાણ્યા ઠગે કારની આગળની સીટ પર મૂકેલી રોકડા 80,000 રૂપિયા અને અન્ય જરૂરી ડોક્યુમેન્ટ ભરેલી બેગ લઈ નાસી છૂટ્યો હતો. જેના પગલે સુરેન્દ્રભાઈએ તાત્કાલિક બનાવની જાણ ઉમરા પોલીસ મથકે કરી હતી. મૈદરપુરા પોલીસ મથકે દાખલ થયેલી બીજી એક ઘટનામાં છાપરાભાઠા અમરોલી વિસ્તારના આદેશનગરમાં રહેતા જીતેન્દ્રભાઈ મનુભાઈ શનિવારે બપોરે કામ અર્થે સિનેમા રોડ પર આવ્યા હતા. તે દરમિયાન તેમણે ટોરેન્ટ પાવર સામે પોતાની કાર પાર્ક કરી હતી. તે સમયે કોઈ અજાણ્યા ચોરે કારનું કાચ તોડી આગળની સીટ પરથી રોકડા 20,000 રૂપિયા, પીપલ્સ બેંક, SBI બેંકની ચેકબુક, જમીનના દસ્તાવેજ સહિતના જરૂરી કાગળો ભરેલી બેગ ચોરી કરી અજાણ્યો ઈસમ રફુચક્કર થઈ ગયો હતો. બનાવની ફરિયાદના આધારે જે તે પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. લાજપોરની જેલમાં જાણે મોબાઈલ મળવાની ઘટના સામાન્ય બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. ફરી એકવાર હત્યાના ગુનામાં કાચા કામના કેદી પાસેથી મોબાઈલ મળી આવતા ચર્ચાઓએ જોર પકડ્યું છે. સચિન પોલીસમાં નોંધાયેલી ફરિયાદના આધારે લાજપોર મધ્યસ્થ જેલના યાર્ડ નંબર 10/3 બેરેક નંબર 3માં હત્યાના ગુનામાં કાચા કામના કેદી તરીકે વિકાસ ઉર્ફે વિકી સુદરપાલસિંહ યાદવ પાસેથી એક સેમસંગ કંપનીનો મોબાઈલ ફોન મળી આવ્યો હતો. લાજપોર જેલના પુનાભાઈ કાનજીભાઈ પલાટ એ આ મામલે સચિન પોલીસના કાચા કામના કેદી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કર્યો હતો. વધુમાં જેલના સત્તાધીશો એવું જણાવી રહ્યા છે કે સ્ટાફની અછત છે એટલે રીઢા ગુનેગારોને દરેક બેરેકમાં જઈને તપાસ કરવું પણ અશક્ય છે. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ જ અમદાવાદ જેલના ઉચ્ચ અધિકારીઓએ કરેલા સરપ્રાઇઝ ચેકિંગમાં પણ મોબાઈલ મળી આવવાની ઘટના બની હતી. ત્યારે લાજપોર જેલના કેદીઓની યોગ્ય તપાસ થાય તેવી માંગ ઉઠવા પામી છે. શનિવારના રોજ સુરતના જહાંગીરાબાદ ખાતે તાલીમ, સંશોધન અને વિકાસ કેન્દ્રના ઉદ્ઘાટન તથા ઓલપાડ 84 તાલુકા તળપદાર પટેલ સમાજના પટેલ પ્રગતિ મંડળ દ્વારા 11મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોળી સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સુરતના રાંદેર વારીગૃહ પાછળ જહાંગીરાબાદ ઉગત નજીક રૂપિયા 2 કરોડ કરતાં પણ વધુના ખર્ચે બંધાયેલ તાલીમ, સંશોધન અને વિકાસ કેન્દ્રનું ઉદ્ઘાટન મંડળના ટ્રસ્ટી ભગુભાઈ વિમલના વરદ હસ્તે કરાયું હતું, જેમાં ઓલપાડ ધારાસભ્ય મુકેશ પટેલ, 84 ધારાસભ્ય રાજેન્દ્ર પટેલ સહિતના આગેવાનો જોડાયા હતા. ત્યારબાદ ઓલપાડ 84 તાલુકાના કોળી સમાજના પટેલ પ્રગતિ મંડળ દ્વારા 21મા સમૂહ લગ્નોત્સવ અને આશીર્વચન સમારોહ યોજાયો હતો, જેમાં 36 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત મહાનુભાવોએ દીપ પ્રાગટ્યથી કરી હતી, જ્યારે જયંતિભાઈ પટેલે શાબ્દિક પ્રવચન આપી સૌને આવકાર્યા હતા અને પટેલ પ્રગતિ મંડળ ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. રૂપિયા 2 કરોડના ખર્ચે બંધાયેલ તાલીમ, સંશોધન અને વિકાસ કેન્દ્ર થકી દરેક જ્ઞાતિના લોકોને શૈક્ષણિક રીતે તાલીમ આપવામાં આવશે એવું મંડળના ટ્રસ્ટીએ જણાવ્યું હતું. સુરત દ્વારા 11મા સમૂહ લગ્ન તથા અંદાજે 2 કરોડથી વધારે ખર્ચે બંધાયેલ તાલીમ, સંશોધન અને વિકાસ ભવનનું ઉદ્ઘાટન કરીને સમગ્ર નવી પેઢીને આજે અમે અર્પણ કર્યું છે. 9 દંપતીઓ માટે સારામાં સારી વ્યવસ્થા કરવામાં આવી છે. 36 દંપતીઓ આ સમૂહ લગ્નમાં ભાગ લીધો. પહેલું જોડું જે કપલ હતું એ બહેરું મૂંગું હતું અને એની પાસેથી ફક્ત 100 રૂપિયા લઈને સમાજ એને પ્રભુતામાં પગલાં મંડાવ્યા છે. તાલીમ, સંશોધન અને વિકાસ ભવનમાં તમામ ધર્મના, જ્ઞાતિના માણસોને તાલીમ આપવાનું એક અમે આયોજન કરી રહ્યા છે. એની કારકિર્દી અંગે, એના શિક્ષણ અંગે આ પ્રવૃત્તિઓ અમે ટૂંક સમયમાં શરૂઆત કરીને સરકાર જોડે ભાગીદારી કરીને, NGO જોડે ભાગીદારી કરીને એક સારામાં સારું તાલીમ ભવન. છેલ્લા 11 વર્ષથી સમૂહ લગ્નોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, ત્યારે ઓલપાડ 84 તાલુકામાં નિરાધાર લોકોને આવા સમૂહ લગ્નો ખૂબ જ ઉપયોગી નીવડી શકે છે, એમાં કોઈ બેમત નથી. જિગ્નેશ ઠાકોર, હિન્દ ટીવી ન્યૂઝ, ઓલપાડ. ATM અને સાથે પાસવર્ડ લખેલી ડાયરી મળતા જાણે યુવાનને લોટરી લાગી હોય તેમ એકાએક ATMમાં જઈ સચિનમાં રહેતા યુવાનના ખાતામાંથી 30,000 ઉપાડી લેતા ખાતા ધારકે પોલીસ સ્ટેશને જઈ ફરિયાદ નોંધાવી હતી.
કનકપુર હાઉસિંગમાં આવેલા આદર્શનગરમાં ગણેશ પ્રસાદ શંકર સેન જૈન રહે છે. ગણેશ પ્રસાદ સચિનમાં આવેલા ડાયમંડ પાર્કમાં નોકરી કરે છે અને તેમનું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં બચત ખાતું ચાલે છે. ગણેશ પ્રસાદ પાસે સ્ટેટ બેંકનો એટીએમ કાર્ડ પણ છે. એટીએમ કાર્ડનો પિન નંબર યાદ રહેતો ન હોય ગણેશ પ્રસાદે તેને ડાયરીમાં લખી રાખ્યો હતો. આ ડાયરી, એટીએમ કાર્ડ, લાયસન્સ વગેરે વસ્તુઓ રબર બેન્ડથી બાંધી ગણેશ તેના ખિસ્સામાં રાખતો હતો. હવે થયું એવું કે આ રબર બેન્ડથી બાંધેલી બધી વસ્તુઓ એકસાથે ગાયબ થઈ ગઈ હતી. વસ્તુ ચોરવા અંગે તેઓ કોઈ કાર્યવાહી કરે એ અગાઉ તો તેમના બેંક એકાઉન્ટમાંથી 30,000 રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા. એટીએમથી પૈસા ઉપાડ્યાનો મેસેજ મોબાઈલ પર મળતાની સાથે જ ગણેશ પ્રસાદ દોડતા થઈ ગયા હતા. તેમણે આ અંગે પોલીસ સ્ટેશને જઈ ફરિયાદ નોંધાવી હતી. પોલીસની તપાસમાં ગણેશ પ્રસાદના ચોરાયેલા એટીએમની ડાયરીમાં લખેલા પિન નંબરના આધારે સચિનમાં જ શિવશક્તિ રો હાઉસ પાસેના એટીએમમાં વાપર્યો હોવાનું બહાર આવ્યું હતું. આ એટીએમની સીસીટીવી કેમેરાના ગણેશ પ્રસાદના એટીએમથી 30,000ની ઉપાડી લેનાર યુવકની તસવીર કેદ થઈ ગઈ હતી. આ સીસી કેમેરાના ફૂટેજના આધારે પોલીસે તેને શોધવાની કવાયત શરૂ કરી છે. સમાચારો સમાપ્ત કરતા પહેલા ફરી એક નજર ત્યાં સુધીની હેડલાઇન્સ પર. મેચ ફિક્સિંગ મુદ્દે ગુજરાત ગૃહ વિભાગ બન્યો આક્રમક. તમામ જિલ્લા પોલીસ વિભાગને બુકી સટોડિયાઓ સામે પગલાં ભરવા આદેશ. ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડેલા ગરફોડ ચોરે કરી 7 ગુનાની કબૂલાત. બંધ ઘરોને બનાવતો હતો નિશાન. લાખોની ચોરીના ભેદ ઉકેલાયા. કોસંબા તરસાડી નગરપાલિકાના મહિલા કોર્પોરેટર પુત્રનું પરાક્રમ. સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જતા સર્જાયો રાજકીય ગરમાટો. ગીરવે મૂકેલા દાગીનાની વાત છુપાવતા પત્નીએ રચ્યું લૂંટનું નાટક. ચોક પોલીસે જુઠ્ઠાણું ઝડપી પાડ્યું ઉઘાડી પોલ. મહિલાની થઈ ધરપકડ. અને ઉધનાનો હવસખોર પિતા આખરે થયો જેલ ભેગો. સાવકા પિતાએ 17 વર્ષીય પુત્રી પર ગુજાર્યો હતો બળાત્કાર. તો આ સાથે સમાચારો સમાપ્ત થયા. ફરી મળીશું નવી ખબરો સાથે. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ.